આવા આપણા ભારતના ખમીર બનતા મહાપુરુષો પ્રગટ થઈ અને ધર્મના સ્થાપક બન્યા. હવે સનાતન ધર્મ સત્ય છે. 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 52 ઉપનિષદ, એક એક શબ્દે ધર્મના સ્થાપક બનવાનું છે. બનવાનું તું સ્થાપક, અને સ્થાપક કહેવાય. અને ઓય પાખડીઓએ સ્થાપના કરી, પણ આ જીવ જાગતો નથી. કરવાનું શું હતું? સ્થાપન. અને ઓયને કરીને છે સ્થાપના. આ તળતો ને દોઠે બંધ નથી. સિમોતર બિહારમાં રહેતા જ નથી. જાગવા જેવો જોગ છે, જાગી જો. ગુરુ બિના જ્ઞાન ધ્યાન સબ ફોખે ફોખે નેમ ને આચારો. ભારતની ભૂમિએ હિમાલય થી ગંગા વહે છે. શિયાળા ઋતુની અંદર 4 વાગે જઈને મન સ્નાન કરે છે, પણ સતય મોક્ષ મળતો નથી. સદગુરુ વિના મુક્તિ કદીએ ન મળે. પણ ગુરુ ઘણા પ્રકારના ઉભા થયા છે. કોઈ વળી કોણ ફૂકે છે, કોઈ માળાઓ બોધે છે, કોઈ સમરણ આપે છે, કોઈ વળી ભગવો પહેરાઈ દીધો છે. આ જગતની અંદર સત્યની રાહ સમજાવવા વાળા ઓછા છે. પાખંડીઓ તમને ગેરમાર્ગે દોરે છે. એ ઘેટું કુવામાં પડ્યું લારે જાતા તમે પડો છો, પણ તમે નક્કી કર્યું એક પણ એવો પ્રગટ થઈ જાય. એક ગુણની અંદર જનની જણે તો ગુણવાન જણજે, મત જણજે ધનવાન. એક ગુણવાન ને દ્વાર પર લાખો ખડા ધનવાન. આ ગુરુ નતા તાર પેલો મો હતો એ વખતે આરે બધા આવો તો આજ હોય. જે વખતે ગુરુ નતા મારે, અને એ વખતે મારો ઇતિહાસ તો જોડતા હશો તમે. મન બાળનું આટી નહીં, પણ સમરથ સદગુરુ મળ્યા અને બધું જૂઠું નીકળ્યું. હા, અને મને આ તમ બહુ સમજાયો. ભલું થાજો માતાજીનું. આ ગવાળો ગુરુનો હરીને આયા, બીજા તો બધા ઠેલા ભરી બની જાય. અરે સાસરી જો તો પ્યોર માંથી ગવાળો ઓઢીને જો જ્ઞાનનો ગવાળો ભરીને. બીજા બટારા રાને સ્ટીલના વાહન કોહાનો ઓછો તો પૂજાવના રહેવાના અને ખકડાવના રહેવાના નથી. મુક્તાબાઈ ભારતની કુખી જન્મી અને 12 વર્ષે જ્ઞાનનો ગવાળો ગુરુ પાસે લઈ અને નીકળી. હા, સાપના નેત્ર કરવા વાળા એને પણ વશ કરી નો છે 12 વર્ષની દીકરીએ. આવી ભારતની ભૂમિ છે. પણ અહીંયા જગતની અંદર બહુ ઠગારા છે. આ જગતને ધૂતે છે. જગત કારણ રૂપ બની ગઈ છે. જણનારી જણ્યા છે ને, જણ્યા છે 9 મહિના રાશા એની, અને લઈને જી બીજે ભલો. આટલી ખબર પડતી નથી તમને? 9 મહિના રાશા હોય એની. છોકરાને 9 મહિને જન્મ આપ્યો, અને એ વખતે મોતનો કૂવો હોય છે. અરે મીઠી મધુર ને મીઠા બેહુલાર લો. એ આવી મીઠી મધુર ને મીઠા બેહુલાર લો. જનની ની છોડ સકી નહીં.
અવસર મળ્યો છે રે આનંદ મોરલો ના દઈએ કોઈ બીજાને દોષ દો અવસર આવ્યો છે રે આનંદ હા મારા યાદો મહાપુરુષોએ સનાતન ધર્મના સ્થાપક શંકરાચાર્ય મહારાજ વિવેક ચુડામણીની અંદર કહ્યું છે કે ખરેખર આ જીવન મળ્યું છે તો જાણી લ્યો. આ જીવન જાય છે જાણવા જેવો જોગ છે મારા બાપ. તમે જે માની બેઠા છો અહીંયા ત્રણ કાળમાં કોઈ નથી. તમે નક્કી કર્યાવનું હર્યું છે. આગળથી પરંપરાગત ચાલી આવે છે આ જડ જગતની, એમાં તમે પકડ્યું છે. હવે આ છૂટે એમ નથી અને આપ મેળે નહીં છૂટે. કોઈ સંતનો સહારો લ્યો. રોમે લીધો, કૃષ્ણએ લીધો, જ્ઞાનેશ્વર, તુકારામ, ભારતની નારી મીરાબાઈ, જેને અમે ઝેર આપવામાં આવ્યો કોઈ ગુરુનો વચન છોડ્યો નહીં. માટે આ જોગ એવો છે. એક ભાઈને ગુરુ કરાયા અને સત્સંગથી રોડ ઘોડે કરી નાખ્યો અને ગુરુ સમાધિમાં બેઠેલા હતા અને આ ભાઈ દર્શન કરવા જો મફાભાઈ કે ગુરુના દર્શન કરવા છે. આજે પૂનમ છે એટલે ગુરુ સમાધિમાં હતા. હા એટલે હોમો સેવક ગયો દર્શન કરવા અને દર્શન કરવા અને હોમે સાપ આવી ગયો. ગુરુની વાંક ખોલવા હોમે હાપ આવી ગયો. એટલે પેલા ગુરુએ આદેશ કર્યો કે બેટા પકડી લે. કે હું પકડી લે? ફાડી નો કેમ? કે આ ગુરુ દવારો છે, તને વચન સિદ્ધ કરીને આપ્યો છે ગુરુએ. ત્રણ કાળમાં તમે કોઈ ઝેર ના ચડે. જય ગુરુ મહારાજ ઉતાર્યું છે ઝેર તારું. ત્રણ કાળમાં ઝેર ના ચડે. અને હજી સુધી ગુરુ કરીને પાછા હોમા થતા હોય સમજી જતું જય ગુરુ મહારાજ. એટલે કે નહીં બાપુ મારે આજ છૂટો થવું છે, ગુરુ કરાવવાનું નથી. હવે આ તો હેના પકડાય. ફેડ્યો પાછો કે દોડીશ મત. ચલ હું પકડી ગયું. પકડ્યું કમંડલ ની અંદર સાપને આખે આખું એનું ઝેર કાઢી લઈશું કે ચલ ગુરુનો આદેશ થયો છે બેટા પી જાય. હું કે મરવું છે આવું બી? આવા ગુરુ હતા છે. ફેર ઉભો થઈને હેડ્યો કરો. બીજો દાવ જતો રહ્યો પણ મને માન્યો નહીં. ગુરુ કે ચાલ લઈ લીધું છે એટલે મને ઢોળાય નહીં. ગુરુ પોતે પી ગયા ને પોખો આવી અને આ તો અગમ દેશમાં હેડવાનું કર્યું. અને પેલા કીધું કે ઓહો આ તો આવું હતું, ભૂલ્યો હતો. એટલે પેલા કમંડલમાં પડ્યું હતું થોડું જીબી સાચ્યું. અરે આખી પોખો નાઈ અડધા બળદો આયો એટલે ઊંસા ઉડે પડી પડે બેઠા. જેવી દશા આવી. દિશામાં જાતો દશા બદલીનો છે. આવા પાખંડીઓએ તમને ગેરમાર્ગે દોર્યા છે એમ કહું છું. સમર્થ ગુરુ હરિયો તો ખબર પડે. હા વિશ્વનો આકાશ બ્રહ્માંડમાં તરીકે સમજાવું. વિશ્વનો સૂર્ય એક છે એમ પરમાત્મા એક છે. પણ અમારા રોણોને નથી માને એમ જય ગુરુ મહારાજ. સૂર્ય એક છે. આપણે બધા જાણો છો અમેરિકાનો તમારો સૂર્ય જુદો નથી. પણ તમને શું કહેવું, 1000 પત્તા
રક્ત મેદીને લાવો, બધાની અંદર રંગ એક છે. ગોળના રવા હો લાવો દશરથ, પણ માય ગળપણ તો એક છે. આમાં બિરાજમાન એક જ તત્વ છે આ બધાની અંદર. પણ આવું તમને કોણ સમજાવે? અમને ગુરુ મહારાજ નતા કેવું નહીં, અમે 10 દીવાતો કરતા હતા. જય ગુરુ મહારાજ બાબુલાલ. પણ જ્યારે ગુરુ મળ્યા અને વર્ગત કરીને આયા ભંડારી, એટલે અમારું જીવન એક ધન્ય બનાવી દીધું. વાહ વાહ વિજય બાબા, તાળી પાડો. માટે જાગો, જાગ્યા જેવો. એવા પાખંડીઓની પ્રીત નહીં કરવાની. હા, સત્યા ગુરુ હરો, સંત દેખીને શેઠો ભાગે. રોજ પાખંડીઓને પગે લાગે, ધન દોલત ને દીકરા માગે. દિલમાં વાતો છે દુઃખની. હા જયદેવ મહારાજ. રાત દિવસ કર્મ કરી અને તમે જીવનનો સાર માટે સંસારમાં પડ્યા છો તો બધું જોઈ છે. પુરુષાર્થ તમારા વાંગણે જે આવે ને પાણીએ પાવું પડશે. એના માટે કર્મની કરવાની છૂટ છે. પણ આપણે કર્મ કર્યું, પણ જોડે જોડે અધર્મ ચાલુ કર્યું. સમજ્યા વગરનું કર્મ કર્યું. હા, ગેર માગે ધન વાપર્યું. ધુતારા તમારું ધન લઈ જાય. તમારા છોકરાના ઘરવાળીના પગમાં સંપલ ના હોય ને 11,000 રૂપિયા લખીને આવરા. હા, ધર્મ ગુરુએ ધતંગ કરે છે ગુજરાતની અંદર. ધર્મ ગુરુએ જગાઓ મઠ બોધીને બેહી ગયા છે. અને કાજુ બદામના પિસ્તા પડ્યા છે અહીંયા કેવો ડબ્બા. હેડો મારી હાથે તો બતાવું. જોઈ ઉતરતા નથી, ફાટેલું ચંપલે પહેરતા નથી, ફાટેલું કપડું એને ના હોય. તમે કપડા જુઓ તમે સ્મેલ આવતી હોય અલગ, પણ છતાંય તમે આ પાછા વળો એમ નથી. બીજા કોઈ એવી શક્તિ નથી. ધર્મ સર્વનો એક છે. સમરથ સદગુરુ મળી જાય. સંત તો પરમારથી છે, સંત ભીખ ના માગે. સંત મિલન કો જાયે કદી, મોહ માયા અભિમાન. જો જો પાવ આગે ધરો કોટી યજ્ઞ સમાન. આ યજ્ઞ થઈ રહ્યો છે, એવો સંત સાચો મળી જાય તો યજ્ઞ થઈ જાય. સંતનો સંગ કરી લો, પાખંડીની પ્રીત ના કરશો. 10 વર્ષના બાળકોને તમે ધુનાડતા મત કરશો, એનું જીવન બગડી જશે. આખી જિંદગી ગુલામી કરવી પડશે. તમારા બાળકોને અભ્યાસ કરાવો, ભણાવો. 10 ચોપડી ભણેલો છે, મેડિકલમાં જઈને બેસી જશે અને 20,000 પગાર લાવશે મહિને. શું આદર્યું છે આ બધું? પાખંડ. એ ભક્તિ ના ભેદ છે દાદા વિરાજી મારા. ભક્તિ ના ભેદ છે રે દાદા. ભક્તિ ના ભેદ છે રે દાદા. ભક્તિ નો ભેદ એ જાણે નહીં ને પદમ પિતા ખાય દાદા. ભક્તિ યોગ માટે 10મી ભક્તિનો મહિમા. 9 પ્રકારની નવદા ભક્તિ અને 10મી ગુરુ ભક્તિ. હવે ગુરુ એટલે શું? ગ એટલે અંધકાર અને પાછળ ર લાગે એટલે પ્રકાશ. તલાટી સાહેબ, ગુરુ અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એ ગુરુ. આ તો કે કોન્યો માન્ય ગુરુ ને મારો રૂપિયો જરૂર, તારા જમ થાવું થાય. ગુરુ એટલે શું વાત તમને કરો છો? મને એવા ગુરુ મળ્યા, એટલો અભ્યાસ આપ્યો કે આ મોહ માયાના ફંદાથી આજે પણ મુક્ત છું. આ સભાની અંદર કહું છું, આ લુપ્ત અને મુક્ત થવું એ તો કોઈ માયકા લાલ થશે. સંતોની સાક્ષી બોલું છું. ગજબ.
મહિનાની અંદર 5 દિવસ ઘરે રહું છું. હા, એક બે અમારે સંબંધી મને કે 25 દાડી ઘેર આવ્યો. મને કે મારા કેટલા પૈસા લાયા? મેં કીધું ઉઘરાણે તો જોખો કે તારા અમન તો કી મહારાજ મહિને આવી 20 દાડી આવી 10-20 હજાર તો લાવે. કીધું કેનારા કહેતા છે આ 20 વર્ષનો વાણો વાઈ જશે તોય અમારી ચીડીનું વગર પ્રકાશ હતી ઉધી. આખું જીવન અર્પણ કરી નાખશો તોય જળ જગત નહીં છોડે. આખું જીવન તમે અર્પણ કરી નાખશો તો આ જળ જગત નહીં જાગે નહીં જાગે. હા, જપ તપ તીરથ વ્રત સમાધિ સાધના કર્મ ક્રિયા ઉપાસના રાગ દ્વેષ આની અંદર ડૂબેલું આ જગત. તમારું જીવન સાર્થક કરવું હોય તો સમર્થ ગુરુ વાળી લ્યો. જીવનની અંદર પાખંડીઓના બેતરાની અંદર તમે ડૂબી ગયા છો. સભાની અંદર પૂછું છું, તમે જગતના જીવો અહીંયા બિરાજમાન છે, તમે ભગવો જોઈ અને બહુ માનો તરજાદી હોય ખાડાને હોમે પડો અને ભગવો જોઈને હું પૂછું છું તમે ભગવાનો ભેદ જાણો છો? તો તમને એક પ્રશ્ન બોલું, સીતાજીનું હરણ ભગવો પહેરીને કર્યું હતું રાવણે. સીતાજીનું હરણ કર્યું એ ભગવો પહેરીને આવ્યો. રાવણના રૂપમાં અસલમાં હોત તો સીતાજી ના છેતરો. પણ ભગવો પહેર્યો એના મને ભગવાન છે. કોઈ ભગવો પહેરીને આવ્યા તમે 3-4 સોટા કરી એટલે તમે છે ને ખુશ થઈ ગયા. બાપજી આશીર્વાદ આલશી. શું આશીર્વાદ? ગાજરા આલે જાગતા જ નથી હજુ સુધી. ભગવો છે સૂર્ય નતા ચંદ્ર નતા નવલખ તારા મહાદેવજી કા જન્મ નતા તેદીના ભેખ હમારા કબીરા કબ કા ભર્યા વૈરાગી. એ કબીર તને શેનો વૈરાગ લાગ્યો છે એ નક્કી કરાવો. એ સાચા સંત પાસે જાઓ, નક્કી કરાવશે તમને. ભગવો છે એ કદી ફાટે એવો નથી. ભગવો કદી ફાટે આ વધારે 12 મહિના કે 1.5 વર્ષ કોને ભગવો ના કહેવાય. આ તો વસ્ત્ર છે. ભગવાનનો ભેદ જાણો. કોઈ સંતને બોલાવો આને ખબર પડે. હા, અરે નિજિયા ધારામાં તો આદુનો મેળો. નિજિયા ધારામાં તો આદુનો મેળો. એ પાખંડી પંથડા રે અબરે હુઆ રાજસ્થાનની અંદર રણોજમાં રામાપીરની ગુરુ મળ્યા અને આતમ બોધ કરી અને સ્વરૂપનું ભાન કરાયું. જન્મ મરણની 84 થી મુક્ત કરી નાખ્યા. આ મહિમા થાય છે એમ અહીંયા પણ મહિમા ગાવા માંડ્યા. જગત જાતું એ છેડી ગયું. રામાપીરી કર્યું ન કર્યું. ગુરુ ચરણે જઈ રામાપીરી ઉપદેશ લઈ આતમ રામની ઓળખાણ કરાઈ. નિજિયા ધર્મનું સ્થાપન થઈ ગયું. આ જગત ઉડી દીએજી ભાદરો મહિનો આવશે લેન લાગશે આપણી સાથે કોઈ માટે આ વાત એવી છે એટલે એના માટેનો યોગ છે. આપણે હરિગુરુ સંતોને હવે સાંભળવાના છે. બોલો સદગુરુ મહારાજની દર્શનની જાન ફળી તો કુંજી.